નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લઘુત્તમ વેતન મેળવતા લાખો કર્મચારીઓ માટે પેન્શન વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. લઘુત્તમ પેન્શનમાં લગભગ 650% વધારાની શક્યતા જોવા મળી રહી છે. ઈપીએફઓની કર્મચારી પેન્શન યોજનામાં લઘુત્તમ પેન્શનમાં 650% વધારો થવા જઈ રહ્યો છે. પેન્શનરોને મોટો લાભ જોવા મળી રહ્યો છે. પેન્શનરો માટે આ એક સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા સંચાલિત કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં 1000 ચૂકવવામાં આવે છે. તેને વધારીને 7500 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ વધારો આશરે 650% હશે, જેનો સીધો લાભ લાખો પેન્શનરોને જોવા મળશે. આ દરખાસ્ત હાલમાં સંસદીય સ્થાયી સમિતિના વિચારણા હેઠળ છે. કર્મચારી પેન્શન યોજના ઈપીએસ એ શું છે? તો ઈપીએસ 16 નવેમ્બર 1995ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ યોજના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત નોકરીદાતાઓ કર્મચારીના પગારના 8.33% ઈપીએસ ખાતામાં જમા કરાવે છે, જ્યારે કેન્દ્ર સરકાર વધારાનો 1.16% ફાળો આપે છે. 2014માં સરકારે લઘુત્તમ પેન્શન ₹1000 નક્કી કર્યું હતું, પરંતુ વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને હવે આ રકમમાં સુધારો કરવાની જોરદાર માંગ થઈ રહી છે. તો સૂચિત ફેરફારો શું છે? તો ભાજપના સાંસદ બસવરાજ બોમ્મઈના નેતૃત્વ હેઠળની સંસદીય સમિતિએ શ્રમ મંત્રાલયને 2025ના અંત સુધીમાં ઈપીએસની તૃતીય પક્ષ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે છેલ્લા દાયકામાં પુરાવામાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવો હવે જરૂરી બન્યો છે. ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી 58 વર્ષની ઉંમરે નિવૃત્તિ પછી પેન્શન પાત્રતા મળે છે. જો કર્મચારી 58 વર્ષની ઉંમર પહેલા નિવૃત્ત થાય છે, પરંતુ 10 વર્ષ કે તેથી વધુ સમય માટે સેવા આપે છે, તો તેને વહેલું પેન્શન પણ મળી શકે છે. ધન્યવાદ.